નમસ્કાર. ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને ભણવા માટે એક બહુ મોટી આર્થિક મદદ મળે છે. પણ સવાલ એ છે કે શું ખરેખર બધા જ આ તકનો લાભ લઈ રહ્યા છે? ચાલો, આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપના કેટલાક એવા આંકડાઓ જોઈએ જે કદાચ થોડા ચોંકાવનારા છે અને એક આખી અલગ જ વાર્તા કહે છે. અને હા, આપણે આ બધી વાતચીત કોઈ અટકળો પર નથી કરવાના. આપણી પાસે જે પણ માહિતી છે એનો સ્ત્રોત છે આ એક રિપોર્ટ. એટલે આપણે ફક્ત એ જ તથ્યો પર વાત કરીશું જે આ અહેવાલમાં આપેલા છે. એકદમ સ્પષ્ટ અને સીધી વાત. તો સૌથી પહેલા એ સમજી લઈએ કે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ છે શું. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ સરકારની એક એવી યોજના છે જે રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને શોધી કાઢે છે અને પછી એમને ધોરણ 9થી લઈને 12 સુધી ભણવામાં જે પણ ખર્ચ થાય એમાં મદદ કરે છે. મુખ્ય હેતુ એ જ છે કે પૈસાની તંગીને કારણે કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું ભવિષ્ય અટકી ન જાય. તો આ કોઈ સામાન્ય પરીક્ષા નથી, સમજી ગયા ને? આ ગુજરાતના હજારો પરિવારો માટે એમના બાળકોનું ભવિષ્ય સુધારવાની એક બહુ મોટી તક છે. ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ તક ખરેખર કેટલી મોટી છે. જુઓ આ આંકડો 25,000. દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવે છે. જરા વિચારો, આ નાની સૂની વાત નથી. આનો સીધો મતલબ એ છે કે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અને એમના પરિવારોના જીવનમાં એક મોટો સકારાત્મક બદલાવ આવે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ કોઈ એક વખતની મદદ નથી. ના, આ સ્કોલરશિપ વિદ્યાર્થીને ધોરણ 9થી લઈને છેક ધોરણ 12 સુધી સાથ આપે છે. એટલે કે હાઈસ્કૂલના જે સૌથી અગત્યના 4 વર્ષો હોય છે એ દરમિયાન આર્થિક ચિંતા દૂર થઈ જાય છે. કહી શકાય કે આ એમના ભવિષ્ય માટે એક લાંબા ગાળાનું રોકાણ છે. પણ અહીંથી આખી વાતમાં એક રસપ્રદ વળાંક આવે છે. કારણ કે હવે જે આંકડા સામે આવશે એ થોડા ચોંકાવનારા છે અને સાચું કહું તો ઘણા સવાલો પણ ઊભા કરે છે. તો ચાલો સીધા જ 2026ની પરીક્ષાના હાજરીના આંકડા પર એક નજર કરીએ. તો જુઓ, પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 6,28,407. બાપ રે, 6 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ. આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે લોકોમાં આ તકને લઈને કેટલી મોટી આશા છે અને સ્પર્ધા પણ એટલી જ મોટી છે. પણ પરીક્ષાના દિવસે જે ચિત્ર સામે આવ્યું એ થોડું વિચારવા જેવું છે. લગભગ 81.40% વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા. પણ એનો બીજો મતલબ એ પણ થાય કે લગભગ 18.60% એટલે કે ઓલમોસ્ટ 19% વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. હવે ટકાવારીમાં કદાચ આ આંકડો નાનો લાગે, પણ જ્યારે આપણે એને સંખ્યામાં ફેરવીશું ત્યારે આની પાછળની વાસ્તવિકતા સામે આવશે. અને એ સંખ્યા છે 1,16,889. જી હા, 1,16,000થી પણ વધુ વિદ્યાર્થીઓ. આ એ વિદ્યાર્થીઓ છે જેમણે ફોર્મ ભર્યું હતું, કદાચ તૈયારી પણ કરી હશે, પણ છેલ્લે પરીક્ષા આપવા જ ન પહોંચ્યા. આટલી મોટી સંખ્યામાં ગેરહાજરી, આની પાછળનું કારણ શું હોઈ શકે? આ એક મોટો કોયડો છે, બરાબર ને? ચાલો એને ઉકેલવા માટે આપણે ડેટામાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ અમદાવાદ જિલ્લાથી. આપણે એ જોવાની કોશિશ કરીશું કે ત્યાંના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આંકડા આપણને શું ઇશારો કરી રહ્યા છે. અને અહીંયા જુઓ, તફાવત એકદમ સાફ દેખાય છે. અમદાવાદ શહેરમાં હાજરી દર હતો લગભગ 89.86%, એટલે કે ઓલમોસ્ટ 90%. પણ એની સામે અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં આ આંકડો ઘટીને સીધો 75.52% પર આવી ગયો. વિચારો, એક જ જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તાર વચ્ચે આટલો મોટો તફાવત. આ કંઈક તો કહી રહ્યું છે. તો શું આ પેટર્ન ખાલી અમદાવાદ પૂરતી જ સીમિત છે કે પછી આખા રાજ્યમાં આપણને આવું જ કંઈ જોવા મળે છે? ચાલો હવે આ તપાસને આપણે આખા ગુજરાતના સ્તરે લઈ જઈએ અને જોઈએ કે કયા જિલ્લામાં સૌથી વધુ અને કયા જિલ્લામાં સૌથી ઓછી હાજરી રહી. અને અહીંયા તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે નવસારી જિલ્લો, જ્યાં રાજ્યમાં સૌથી વધુ એટલે કે 92.20% હાજરી નોંધાઈ. અને બીજી તરફ છે પોરબંદર જિલ્લો, જ્યાં રાજ્યમાં સૌથી ઓછી માત્ર 71.32% હાજરી હતી. આ બે જિલ્લાઓ વચ્ચેનો તફાવત જુઓ, 20% કરતાં પણ વધારે. આ કોઈ નાનો મોટો ગેપ નથી, આ એક બહુ મોટો તફાવત છે. અને આ સ્પષ્ટપણે એ બતાવે છે કે ભલે તક એક સરખી હોય,
પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે એ તકનો લાભ લેવાની પરિસ્થિતિ કેટલી અલગ છે. તો આ બધા આંકડાઓનું વિશ્લેષણ કર્યા પછી આપણે ક્યાં પહોંચ્યા? આ ડેટા આપણને શું કહેવા માંગે છે અને કઈ વાતો છે જે એ નથી કહી શકતો? ચાલો એકવાર આપણે જે પણ મુખ્ય તારણો કાઢ્યા છે એના પર નજર ફેરવી લઈએ. સારું, તો ટૂંકમાં સમજીએ. પહેલી વાત, 1,16,000થી વધુ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જ ન આવ્યા. બીજી વાત, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની હાજરીમાં જમીન આસમાનનો ફરક છે. અને ત્રીજી વાત, આખા રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ વચ્ચે હાજરીના દરમાં 20% કરતાં પણ વધુનો તફાવત છે. મૂળ વાત એ છે કે આ ડેટા આપણને એ તો બતાવે છે કે શું થયું, પણ એ નથી બતાવતો કે કેમ થયું. અને આ જ આપણને આપણા સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને ઊભો રાખે છે કે જો સરકાર તરફથી મળતી તક બધા માટે એક સરખી હોય તો પછી એમાં ભાગીદારી એક સરખી કેમ નથી? કેમ કેટલાક વિસ્તારોમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે છે અને કેટલાકમાં ઓછા? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ફક્ત આ આંકડાઓમાં નહીં પણ આપણી સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થામાં ક્યાંક છુપાયેલો છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?